ધ્રાંગધ્રા સીતાપુરની ઓમ શાંતિ સ્કૂલની તળિયા વગરની બસે ગળી લીધો માસૂમનો જીવ। બેદરકારીના ગંભીર આક્ષેપો વચ્ચે શિક્ષણ તંત્ર અને શાળા સંચાલન સામે ઉઠ્યા સળગતા સવાલો। ધ્રાંગધ્રા રાજ સીતાપુર ગામમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। શાળાએ જવા નીકળેલો ધોરણ 1નો માસૂમ વિદ્યાર્થી દિવ્યરાજ મહેન્દ્રસિંહ સોલંકી હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે। બસની અંદર ફ્લોરિંગનું પતરું તૂટી જતા દિવ્યરાજ નીચે પટકાયા અને ગંભીર ઇજાઓના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું। આ ઘટના બાદ શાળા બસોની સલામતી અને દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। દિવ્યરાજના પિતા મહેન્દ્રસિંહ સોલંકી દેશની સરહદ પર BSFમાં ફરજ બજાવી રહ્યા હતા। પુત્રના મોતના સમાચાર મળતા તેઓ કાશ્મીરથી વતન દોડી આવ્યા। શોકમાં ગરકાવ પરિવારે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે તેની પારદર્શક તપાસ કરવામાં આવે અને જો કોઈની બેદરકારી સામે આવે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। ઘટના બાદ તાલુકા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ પરિવારને મળવા પહોંચ્યા હતા। જો કે મીડિયાના સવાલોના જવાબમાં માત્ર તપાસ થશે અને કાર્યવાહી થશે જેવા જવાબો જ સાંભળવા મળ્યા। બસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? બસમાં એટેન્ડન્ટ હતો કે નહીં? બસની છેલ્લી ફિટનેસ ચકાસણી ક્યારે થઈ હતી? આવા મૂળભૂત પ્રશ્નો સ્પષ્ટ જવાબ પણ અધિકારીઓ આપી શક્યા ન હતા। મીડિયાની તપાસમાં સામે આવ્યું છે કે જે બસમાં આ દુર્ઘટના બની તે લગભગ 21 વર્ષથી ઉપયોગમાં હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેની હાલત પણ જર્જરિત હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે। જો તપાસમાં આ બાબતો સાચી સાબિત થાય તો વર્ષો સુધી આવી બસમાં વિદ્યાર્થીઓને મુસાફરી કરાવવાની જવાબદારી કોની હતી? શું ફિટનેસ પ્રમાણપત્રો માત્ર કાગળો પૂરતા જ રહ્યા હતા? આવા અનેક સવાલો હવે લોકો પૂછી રહ્યા છે। આ દુર્ઘટના બાદ રાજ સીતાપુર સહિત સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ રાજ્યભરની તમામ સ્કૂલ બસોની વિશેષ સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવે। એક માસૂમનો જીવ પાછો નહીં આવે, પરંતુ જો આ ઘટના પછી પણ તંત્ર માત્ર તપાસના વચનો સુધી સીમિત રહી જશે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવાનો વિશ્વાસ લોકો કેવી રીતે રાખશે? હવે સમગ્ર જિલ્લાની નજર તપાસના પરિણામો અને તેના આધારે લેવાતા પગલાં પર છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મોહિદ્દીન, ધ્રાંગધ્રા। ઘનશ્યામસિંહ દાનુભા, આ બનાવ બન્યો એ મારો દીકરો મહેન્દ્રસિંહનો દીકરો દિવ્યરાજસિંહ, અને કાલે 7 વાગ્યે અહીંથી હાઈસ્કૂલે ગયો અને 7ને 20 મારામાં ફોન આવ્યો એ કે તમારો દીવું કે પડી ગયો કે તમે ઘાયઘા આવો, અમે સુરેન્દ્રનગર લઈને જાવી। એટલે હું ઘાયઘા ગયો, જઈને જોયું તો મારા દીકરાનું કંઈ પાણ પંખેરું પણ હતું નહીં। અને આ બેદરકારી હેઠે ફ્લોર આવે એમાં પાટિયા મૂકીને બસ હાંકતા હતા। એમાં વિડીયો છે અમારી પાસે અને મારી પાસે બધા પુરાવા છે અને ઓમ શાંતિવાળાને જરાય ઢીલા મૂકવાના નથી। એમને જે કરવું હોય ને એ તમ તારે હું બધા અભિપ્રાય દેવા તૈયાર છું। અને સરકારને એમ કહેવું કે RTOએ આ બસને RTO પરમિટ કઈ રીતે આપી મને એ નથી ખબર પડતી। 15 દિવસ પહેલાં આને પરમિટ કઈ રીતે આપી મને એ નથી ખબર પડતી। જો આવી રીતે હાલશે ને તો ખેડૂતના દીકરા ધન પાન થઈ જાય છે। સરકાર હવે કંઈક જાગો। તમારા બાળક સાથે જે બનાવીનો બીજા કોઈ સાથે ન બને તેના માટે શું કહેશો? હું એક જ સરકારને વિનંતી કરવા માગું કે જે બનાવ બન્યો મારા ઉપર એ હું સહન શક્તિ કરી લઈશ, પણ આ બીજા ઉપર આવો કોઈ બનાવ ના બને એવા પગલાં લો સરકારને, મારે એક જ નમ્ર વિનંતી છે। મારું નામ સોલંકી મહેન્દ્રસિંહ। કાલે મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે। તો બસમાંથી રનિંગ ગાડીમાંથી મારો છોકરો નીચે કેવી રીતના ફટકાણો? ગાડીનું અમે ફ્લોરિંગ જોયું તો ફ્લોરિંગ બિલકુલ નીચેથી બિલકુલ ખરાબ થઈ ગયેલું છે, બિલકુલ સડી ગયું છે। તો એમાંથી મારો દીકરો નીચે પડી ગયો છે। તો એના માટે અમે સરકારની એટલી જ અમે અપેક્ષા રાખી કે મારા છોકરાને ન્યાય મળે। સ્કૂલ પ્રશાસનનું જે પણ પગલાં લેવાના આવે એ અમે લઈશું। ઓમ શાંતિ વિદ્યાલયમાંથી આ બનાવ બન્યો છે તો અમે એના માટે ગવર્મેન્ટને એટલું જ કહેવા માગ્યું છે કે એના માટે અમને ભવિષ્યમાં આવો બનાવ ના બને અને બીજા બાળકોને પણ કંઈ ના થાય। મારો દીકરો તો મેં ગુમાવ્યો છે, પણ ભવિષ્યમાં બીજા કોઈનો દીકરો આવી રીતના ન થાય। તો એના માટે ગવર્મેન્ટને અમે એટલું કરવી છે અપીલ કે અમારા આ જે ફ્લોરિંગ
તૂટી ગયું હોય તો એ બધું સરકાર જોવે અને આ 15 વર્ષ જ આવે છે રજિસ્ટ્રેશન બસનું, એને 21 વર્ષ થઈ ગયા છે તો પણ એને પાસ કેવી રીતના થઈ ગઈ બસ, આરટીઓ પાસિંગ એ કેવી રીતના થઈ ગઈ, એ પણ એક વિષય છે, ચર્ચાનો વિષય છે. તો ગવર્મેન્ટને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સ્કૂલ પ્રશાસન. કેટલા દીકરા ને કેટલી દીકરી? મારે એક મોટી દીકરી છે અને એક આ દીકરો હતો. તમે હાલ ક્યાં ફરજ બજાવો? હું જમ્મુ કાશ્મીર બાલટાલ અમરનાથ યાત્રાથી અત્યારે આવ્યો છું છુટ્ટી ઉપર. ભરતભાઈ પુરોહિત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધાંગધ્રા. ગત રોજ જે દુર્ઘટના બની એના માટે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચના અન્વયે આજ રોજ કેળવણી નિરીક્ષક શ્રી સાથે અને બીઆરસી અને સીઆરસીની સંયુક્ત ટીમ બનાવી તમામ પાસાઓના જે બાળકોની સુરક્ષા અને સલામતીને લગતા છે એ તમામ પાસાઓની આજરોજ રૂબરૂ આવી અને તમામ વસ્તુની ચકાસણી કરવામાં આવી અને સાહેબશ્રીના માર્ગદર્શન અંતર્ગત જે પણ હકીકતલક્ષી અહેવાલ છે, વાલીના નિવેદન અને અત્રેના જે જોવા મળેલ છે તમામ સુરક્ષાને લગતા અહેવાલ આજે જ સાહેબશ્રીને રિપોર્ટ કરવામાં આવશે અને ઉપરની કચેરીને જે માર્ગદર્શન અને સૂચના મળશે એ મુજબ આગામી કાર્યવાહી કરવામાં આવશે. તમામ વસ્તુઓની વિગત અને તમામ અહેવાલ આજે લેવામાં આવે છે અને તમામ વસ્તુઓનો અહેવાલ ઉપરની કચેરીમાં મોકલવામાં આવશે અને આ તમામ વસ્તુઓનો અહેવાલ અમે મેળવી લીધેલ છે. કેટલા વિદ્યાર્થીઓ? તમામ અહેવાલ અત્યારે કામ ચાલુ છે. કેટલા ધોરણના કેટલા વિદ્યાર્થીઓ હતા, યુકેજી અને શાળાની માન્યતા, તમામ વસ્તુઓની વિગત લેવામાં આવેલ છે. તમે ગઈ ના, તમામ માહિતી લીધી છે. આમાં શાળાની માન્યતા છે એ યુકેજીથી લગાવીને ધોરણ 12 સુધી છે. એટલે તમામ પર્ટિક્યુલર બસની અંદર સાથે સાથે બીજી કેટલી બસોમાં કેટલા બાળકો છે, તમામ માહિતી આજે લીધી છે. તમામ બસોની સુરક્ષા બાબતે શાળા કક્ષાએ શું કામગીરી કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓની યાદી લગતી તમામ માહિતી લેવામાં આવેલી છે અને જે આપ શ્રીને પણ અત્યારે આપી દેવામાં આવશે. આ બાબતે સરકારશ્રી ખૂબ સંવેદનશીલ છે. 2019 ને 2024ની અંદર તમામ શાળાઓ માટે સરકારશ્રીએ જે પોલિસી બનાવી છે જેમાં ખાસ કરીને જે આ દુર્ઘટના બની છે બસને લગતી એના માટેની સરકારશ્રીએ પોલિસી બનાવેલી જ છે અને વખતો વખત એની સમીક્ષા જ થાય છે અને અત્યારે પણ આ ઘટના બાદ પણ આજે જ તમામ જે ખાનગી સંચાલિત શાળાઓ છે એના પ્રિન્સિપલની પણ મિટિંગ રાખવામાં આવી છે. ફરીથી આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટેની સાવચેતીના પગલાં રૂપે જે પણ કાર્યવાહી કરવાની હશે ચોક્કસ કરવામાં આવશે. એ બાબતે જે એમના બસની સાથે જે શિક્ષક કે કર્મચારી જે સંચાલક શાળાઓએ રાખેલા હોય છે એમને બસમાં ચડતા અને ઉતરતા બંને સમયે એનું હાજરીપત્રક નિભાવવાનું હોય છે અને બાળક જ્યારે ઘરે પરત મોકલવાનું થાય કોઈ પણ સમય સંજોગોમાં ત્યારે પણ એની સ્થિતિનો વાલીને જવાબ આપવાનો હોય છે. ગઈકાલે આ બસ સવાર હતી ત્યારે તેને સરેન્ડર હતા કે કેમ, એ બાબતે તમારી પાસે કોઈ માહિતી મળી છે? એ બાબતે પણ આજે તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એની અટેન્ડન્સની પણ વિગત ઉપરની કચેરીમાં આપવામાં આવશે જ.